વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં 15 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે. તો એરપોર્ટથી 4:30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે. તો વડસર સ્ટેશન ખાતે તૈયાર થયેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું મુલાકાત લેશે, જેમાં પીએમ મોદી સાંજે 6 કલાકે રાજભવન આવશે. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પીએમ મોદી ગુજરાતના મુલાકાતે આવનાર છે, જેમાં વડાપ્રધાનનો રાત્રિ રોકાણ રાજભવન ખાતે જ હશે. તો રાત્રે રાજભવન ખાતે અલગ અલગ બેઠકોનું પણ આયોજન થઈ શકે છે. તો બેઠકો પણ યોજાઈ શકે છે. 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ચોથી ગ્લોબલ રી-ઇવેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ થશે, જેમાં 12 કલાકે રાજભવન તેઓ પરત આવશે. તો જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યાં પણ પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે. બેઠકનું પણ આયોજન કરવામાં આવશે. 15 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે. તો એરપોર્ટથી 4:30 કલાકે સીધા વડસર એરફોર્સ જશે, જેમાં વડસર સ્ટેશન ખાતે તૈયાર થયેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. બીજી તરફ સાંજે 6 કલાકે તેઓ રાજભવન આવશે. રાત્રિ રોકાણ રાજભવન કરવામાં આવશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે. જી, પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવનાર છે. કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, શું વિગતો? જે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ફરી વખત ગુજરાતના જે પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે 15, 16 અને 17 દરમિયાન તેઓ ગુજરાતમાં રહેવાના છે. અને સાથે સૌથી મહત્ત્વની વાત એ કે 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ પણ રહેલો છે. ત્યારે જે 15 તારીખે તેઓ જે વડસર એરફોર્સ જે છે બપોરે 4:30 વાગે તેઓ એરફોર્સ ખાતે આવવાના છે. ત્યારબાદ તેમનું રાત્રિ રોકાણ જે છે તે ગાંધીનગર રાજભવન ખાતે થવાનું છે. એક રાત તેઓ ત્યાં વિતાવશે અને સાથે સાથે જ ઘણા બધી ચર્ચાઓ જે છે ગુજરાતને લઈને તે પણ થઈ શકે છે, કારણ કે રાત્રિ દરમિયાન તેમની જે મુલાકાતો છે તે પણ થઈ શકે છે. આ સાથે 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર જે મુખ્ય જે કાર્યક્રમ આવેલો છે, જે ચોથી ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો જે પ્રારંભ તેઓ કરાવવાના છે. અને સાથે જ 1:30 કલાકે તેઓ સેક્ટર 1માં જે મેટ્રો સ્ટેશનની મુલાકાત લેવાના છે. મેટ્રો સ્ટેશનનો જે બીજો ફેઝ છે જે શરૂ થવાનો છે, ફર્સ્ટ વેવની જે સફળતા જે મળી છે તે બાદ હવે ગાંધીનગર સુધી મેટ્રો ની જે શરૂઆત થવાની છે, તેના જે પ્રથમ સેક્ટર 1નું જે મેટ્રો સ્ટેશન છે તેની મુલાકાત લેશે. અને ત્યારબાદ ત્યાંથી તેઓ 3:30 કલાકે જીએમડીસી ખાતે એક ભવ્ય કાર્યક્રમ રહેલો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જે લોકોને ખાસ કરીને કાર્યકર્તાઓને જે મળવાનો એક મુખ્ય કાર્યક્રમ છે તે જીએમડીસી ખાતે યોજાવાનો છે, જેની અંદર 1 લાખથી પણ વધારે કાર્યકર્તાઓ આવે તે માટેની જે વ્યવસ્થા આયોજન છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. અને સાંજે 6 વાગે તેઓ રાજભવન પરત ફરવાના છે. બીજી રાત પણ તેઓ રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરવાના છે. અને 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે તેઓ ભુવનેશ્વર જવા રવાના થશે. એટલે કે 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસની અહીંયા ઉજવણી થશે અને વહેલી સવારે તેઓ ભુવનેશ્વર ખાતે જવા રવાના થશે. આ રીતનું જેમનું શિડ્યુલ જે રહેલું છે, જેની અંદર જે 3 જે મોટી ઇવેન્ટો રહી છે, ત્યારબાદ એક જે તેમનો સ્વાગત કાર્યક્રમ છે જીએમડીસી ખાતે થવાનો છે. જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવનાર છે. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 1:30 કલાકે ગાંધીનગરમાં સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની પણ તેઓ મુલાકાત લેશે. મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરશે. તો 3:30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમમાં પણ પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેશે.